તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય ભોળાનાથ મિત્રો. તો સવારમાં આવી અમારા મામાના છોકરાનો ફોન કે જવું છે ભગુડા. તો આજે જઈ આવ્યા ભગુડા મોગલમાના દર્શન કરવા. તો હવે અમે નીકળી ગયા છીએ ભગુડા જવા માટે. અને આ છે મારા મામાનો છોકરો, જેનું નામ છે જગદીશ ઢાપા. તો મોટભાઈ કહે કે ભગુડા પહેલાં જવું છે લોંગડી થોડું ઘણું કામ છે. શું કામ છે એ મને પણ ખબર નથી, ત્યાં જઈને ખબર પડે. તો અમે નીકળી ગયા પહેલાં લોંગડી જવા માટે. તો હવે અમે પહોંચી ગયા છીએ લોંગડી. તો હવે અમે પહોંચી ગયા છીએ ઘરે. તો ઘરેથી ચા પાણી પીને નીકળી ગયા અમે પાછા ભગુડા જવા માટે. તો હવે અમે પહોંચી ગયા છીએ ભગુડા અને તમે જોઈ શકો છો કે કેટલું બધું ટ્રાફિક છે. તો તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે, લાગે છે મેળો ભરાયો છે. તો પહેલાં આપણે હાથ પગ ધોઈ આવીએ, પછી જઈએ દર્શન કરવા. તો હવે અમે હાથ પગ ધોઈને આવી ગયા છીએ અંદર આવીને જોયું તો અહીંયા તો લાઈન હતી દર્શન કરવાની. મંદિરમાં તો ઠીક, બહાર પણ એટલી લાઈન હતી. તો મંદિરમાં તો કંઈ જવાય એવું હતું નહીં, એટલે અમે બહારથી જ દર્શન કરી લીધા. તો દર્શન કરીને નીકળી ગયા હવે અમે બહાર. તો બહાર આવીને બે ભાઈ છપકારી સોડા. તો સોડા પીને નીકળી ગયા હવે અમે ઘર બાજુ. તો હવે મોટભાઈને ખાવો તો માવો, તો એટલા માટે ઊભા રહી ગયા દુકાને માવો ખાવા. તો હવે માવો લઈને નીકળી ગયા અમે ઘર બાજુ. તો રસ્તામાં મળી ગયો માસીનો છોકરો. માસીના છોકરાને હાય હેલો કરીને નીકળી ગયા અમે પાછા ઘર બાજુ. તો મોટભાઈને કરવાના હતા પૈસા ટ્રાન્સફર, તો અમે આવ્યા પૈસા ટ્રાન્સફર કરવા. તો રખડીને હવે અમને લાગી ગઈ છે ભૂખ, તો અમે આવ્યા શાકપુરી ખાવા. તો હવે અમે ખાઈને પીને નીકળી ગયા ઘરે. તો હવે હું આવી ગયો છું ઘરે અને આજનો વ્લોગ અહીં સમાપ્ત થાય છે. અને હવે મળીએ આગલા વ્લોગમાં. અને જો મિત્રો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરીને જજો.